થઈ ગઈ. જાઓ એને પકડો. એ માજી, અહીં ચોરને જાતા જોયો છે? ગોરનું ગગા, તારે હું કામ છે? એ ગોર નહીં, ચોર ચોર. તે પોલીસ વાળાએ ઢોર પકડવાનું ક્યારથી ચાલુ કર્યું હે? એ ઢોર નહીં, ચોર. ચોરને જોયો છે? તઈ ધીમે બોલ ને ગગા, હું કઈ બેરી છું? ચોર નું પૂછે છે? હા, જોયો છે ચોરને જતા? આ જો પેલું ઝાડ દેખાય છે તને? હા. ઈ પેલું નહીં, બીજું નહીં, ત્રીજું નહીં ને ચોથા ઝાડની સામે 4 શેરી છે. એટલે ક્યાં ગયો છે? સાંભળ તો કરો, બહુ ઉતાવળો. ઈ 4 શેરીમાં પેલી નહીં, બીજી નહીં, ત્રીજી નહીં ને ચોથી શેરીમાં 4 થાંભલા છે. હા, પછી? ઈ 4 થાંભલા અમે 4 મહાદેવની ડેરી છે. પછી? એમાંય પેલી નહીં, બીજી નહીં, ત્રીજી નહીં ને ચોથી ડેરી સામે 4 બિલ્ડિંગ છે. હા હા, પણ પછી? 4 બિલ્ડિંગમાં પેલું નહીં, બીજું નહીં, ત્રીજું નહીં ને ચોથા બિલ્ડિંગમાં જવાનું. ત્યાં 4 માળ છે. પણ પછી શું થયું? ટૂંકમાં કોને? ટૂંકમાં તો કહું છું, આનાથી કેટલું ટૂંકમાં હોય? તો જા, નથી કેવું? જા. એ માજી ભૂલ થઈ ગઈ. હવે પાછું કયો. તે સાંભળ ને, ચોથા માળમાં 4 ફ્લેટ છે. એમાં પેલો નહીં, બીજોય નહીં, ત્રીજોય નહીં અને ચોથા ફ્લેટનો દરવાજો ખોલવાનો. પછી? એટલે છે ને ગગા, 4 રૂમ આવે. એમાં પેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં ને ચોથો રૂમ ખોલ એટલે 4 કબાટ આવશે. પછી? ચોથા કબાટનો દરવાજો ખોલો એટલે 4 તિજોરી આવે. એમાં પેલી નહીં, બીજી નહીં, ત્રીજી નહીં ને ચોથી તિજોરી ખોલો એટલે હું? એટલે એમાં 4 ફોટા આવે. વાહ વાહ માજી, તમે તો ચોરનો ફોટો બતાવો છો. ધીરજ રાખ ગગા, તું ધીરજ રાખ. ઈ 4 ફોટામાંથી પેલો નહીં, બીજોય નહીં, ત્રીજોય નહીં અને ચોથો ફોટો તારા આતાનો છે. ઈ તારા આતાના હમ ખાઈને કહું છું કે મેં ચોરને નથી જોયો. આ ઇન્સ્પેક્ટર પીએન દાગે છે. ઈ ઉતા છે કે જાગે છે? મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો. અરે તમારી આંખમાં આંસુ ના હોય કેમ? કોઈની અવસાન નોંધ આવી છે? ના. તો ભારત મેચ હારી ગયું? ના. ધરતીકંપ થયો, સુનામી આવી, બોમ્બ ફૂટ્યો? ના. તો એવું તો શું વળી ગયું? કઈ વાંચીને આટલું બધું રડો છો? હવે વાંચતા નથી રડતો, તો વાંચતા નથી આવડતું એટલે રડું છું. ઓહો, એમાં હું લાવો, હું વાંચી દઉં. હાલે. ઓય માડી મરી ગઈ. કોઈની અવસાન નોંધાવી છે? ના. તો ભારત મેચ હારી ગયું. ના. ધરતીકંપ થયો, સુનામી આવી કે બોમ્બ ફૂટ્યો? ના. તો કઈ ભાંગી ગયું કે તૂટી ગયું? હે? શું? તમારી ખુશી ની છે મારો પગ આવી ગયો છે. સોરી દીદી, ઓય સોરી. મારી. મિથ્યા
જાતી નથી ને કરેલા કર્મના બદલા દેવા પડે જીવી દેવા હું પડે કીધું? તે કહું છું હાંજે હળદર લગાવી લેજે. કેટલું ધ્યાન રાખે છે હે ભગવાન, આ જન્મ સુધી મને ઈ જ મળે. હે ભગવાન, આશા રાખું છું કે આ હાથનો જન્મ હોય. હું કીધું? કે આ જન્મ હોય જીવી. હે હું તો 14 જન્મ નું કેતો હતો. Congratulations! You have been selected to take part in our anonymous survey. Please take our... હલો, જીવા સ્પીકિંગ. શું હોસ્પિટલ માંથી? હા બોલો, હું વાત કરો છો? કોણ? ક્યારે? કેટલા વાગે? અરે કેમ કરતા? પણ હું થયું? બા ગુજરી ગયા જીવી, બા ગુજરી ગયા. એમાં રોવાનું ન હોય. હવે એની ઉંમર કેવડી ને વાત કેવડી. બાએ તો સદી ફટકારી દીધી હતી. હવે યમરાજ નો વાંક નથી. હવે તો બોલાવે ને. હવે તો જીવતા જગત્યું કરવું જોઈતું તું. હવે તો હસવું જોઈ, મીઠાઈ વેચવી જોઈ. કે મારા બા નથી ગુજરી ગયા, આઈ, તારા બા ગુજરી ગયા છે. ઓય, મારી રે, અને રે, બિચારા. હે ભગવાન, હજી તો નાની અમથી ઉંમર હતી. જોયું, આવું જ થતું હોય. માણસને પોતાનું દુઃખ મોટું લાગે અને બીજાનું દુઃખ તો દેખાતું નથી. કુટુંબની દરેક વ્યક્તિ એકબીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય ને તો કુટુંબ ધરતી પરનું સ્વર્ગ બની જાય. ખૂબ સરસ. વિદ્યાર્થીઓ માટે જોરદાર તાળીઓ. जो नटखट है, जो सबसे प्यारा है, वो कृष्णा है. जिसकी दीवानी ब्रज की हर बाला है, वो कृष्णा है. તમે એને ઓળખો છો? જે મોરપીંછ ધારણ કરે છે, મુરલી ધારણ કરે છે, પીતાંબર પહેરે છે. તમને ખબર છે તે કોણ છે? કોણ છે તે? બોલો જોરથી. हाँ राइट, ते भगवान श्री कृष्ण छे. बांसुरी देखो गुंजन गाए, कुंडल कमल सब शोर मचाए, खेल हो रहा इंतजार का ढोल. तो આવી રહ્યા છે ધોરણ 1 ના બાળકો જેમના શબ્દો છે વો કૃષ્ણા હે. આ કૃતિ તૈયાર કરાવનારા શિક્ષક શ્રી છે વિધિબેન મઢવી અને પૂજાબેન વાસજાડિયા. राधा कृष्ण, हमारे भारत में हर प्रेमी को श्री कृष्ण और प्रेमिका को राधा जी के रूप में देखा जाता है. जो है
अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है, जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है। प्यार में डूबी प्यार में खोही, प्यार की धुन में जागी न सोही, प्यार में डूबी प्यार में खोही, प्यार की धुन में जागी न सोही, दुनिया से है वो अनजानी, सब कहते हैं प्रेम दीवानी, किसना से मिलती है भूल के हर बंधन, हो किसना की माला की जपती है वो जोगन, वो राधा है, राधा है, वो राधा है, वो राधा है, राधा है, जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, किसना
ખૂબ સરસ. આવા નાના નાના ભૂલકાઓ જોરદાર ડાન્સ કરી શકે તો આપણે તેના માટે જોરદાર તાળીઓ વગાડીએ. ચાલો એક જોક સાંભળીએ ને. મેજર, તો તમે તમારા સૂપમાં થોડી રેતી બાબતે ફરિયાદ કરતા હતા? નવો સૈનિક: હા સાહેબ. મેજર, તમે તમારી ભૂમિની સેવા કરવા લશ્કરમાં જોડાયા હતા કે ખોરાક બાબતે ફરિયાદ કરવા? નવો સૈનિક: સાહેબ, મારી ભૂમિની સેવા કરવા, પણ મારી ભૂમિને ખાવા નહીં. ત્યારબાદ જન્માષ્ટમી મહોત્સવ 2.0 ને આગળ વધારતા કભી કભી ખામોશી કા મતલબ હોતા है भाड़ में जाओ. कभी कभी खामोशी का मतलब भाड़ में जाओ होता है. દિલ સે ખૂબસૂરત બનો શકલ કે લીએ સ્નેપચેટ હે. તો હવે આપણી સમક્ષ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ નાટક લઈને આવે છે, જેમના શબ્દો છે ફિર હેરા ફેરી. આ કૃતિ તૈયાર કરાવનાર શિક્ષક શ્રી છે કેયુરભાઈ ચાવડા. इतना अंधेरा क्यों है मेरे भाई? इसके बाद उजाला ही उजाला है. आ जाइए, आ जाइए, आ जाइए. नमस्ते भाभी जी. हट. खाली पीले भंकर. काय को छेड़ता है बाबा पराई औरत को? तू काय को छेड़ता है? अरे काम वाली बाई है, भाभी थोड़ी है. ओह सॉरी यार. आइए, आइए. सेठ जी बड़े दयालु हैं. आइए, आइए. तीनों आइए. सेठ जी, सेठ जी, सेठ जी, यही है वो तीनों कमीने. सेठ जी, इस कुत्ते ने मुझे बेवकूफ बनाया. आपका सारा रुपया इन तीनों ने खाया. इन तीनों को गोली मार दो और मुझे छोड़ दो. सेठ जी, अरे ये झूठ बोलता है. इसने बोला हम आपके पास आएंगे तो आप हमको पैसा दोगे, हमारी मदद करोगे. सेठ जी बिल्कुल झूठ बोल रहा है. इसने बोला तू टॉप लेने था. दिवाली तेता पैसा था यार तुम लोगों ने. दाम से माल डालूंगा ले. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है. क्या क्या वो आप क्या बोल रहे हो वो समझ में नहीं आ रहा. वो क्या नीचे सबटाइटल भी नहीं है ना. दानपति ले ले. सामने से जवाब देता है तू. वो प्लीज बोलते ना फल डालूंगा. ये चाइनीज बोलता. हम लोग चाइनीज खाता है बाबा, समझता नहीं है. 20 लाख दे. 20 लाख? अबे 20 लाख दे. अरे कैसा मारेगा लात किसको रे बाबा? अबे 20 लाख नहीं बोल रहा हूँ, 20 लाख दे. बूढ़ा आदमी है रे बाबा, लच्छा नहीं रे. लात कैसे मारेगा? बहुत मारेंगे. लो चुप हो जाओ. अरे 20 लाख नहीं दे, 20 लाख दे. अरे मैं समझाता हूँ. चुप रे, देता हूँ. या तू तैयार है रे? अभी चप्पल उतार के तेरे को 20 लाख साले तेरे को समझ में नहीं आता. 20 लाख बोला तो तू क्या चप्पल चालता है बे? तेरी थोसली पे डाल दूंगा मैं साले. दिवाली का पैसा तू साले. मेरा पैसा मुझे दे दो अभी पे अभी. क्या मायला, इसका सेठ तो इससे भी बड़ा तोतला है रे. अबे तुम साले तुम, नहीं तो मैं तोप से उड़ा दूंगा. मेरा 20 लाख रुपया किधर है मेरा 20 लाख रुपया. आता 20 लाख रुपया वो तो हम लोग खा गए ले. अबे तू मेरी नकल करता है. नहीं. उड़ा दूंगा. मैं तो पैदा होने के साथ ही तोतला हूँ. मेरा बाप भी तोतला था. मेरा दादा तो ऑलकतरा में तिंगल था. अबे क्या बोल रहा है? पिलियल बोल. तोल रहा तो ऑर्केस्ट्रा में गाना गाता था. माँ कसम मैंने देखा है. इनका बाप ना, इनका दादा वो बैठ के गाना गाता था ऑर्केस्ट्रा में. मैंने देखा कसम से. गाता ले मेरा दिल माझा दिल तू ही माझी मंजिल कहीं बीते ना ये तू तोतला, राधे. मैं तोतला. मेरा काम वाला ने बना काम वाला. मेरा टका वाला ले तू. राजू ये थाम तान तोल के तुम लो. मेरा तोतला
आगे वाले का पैसा खाया तुमने? चलो लौटा देना, नहीं तो गोली से उड़ा दूंगा। बोल दिया, दे देगा रे, मैं चलता हूँ। अबे जाता कहाँ है साले? आसमान है रे, आसमान। चलो ખૂબ સરસ. ફરીવાર જોરદાર તાલીઓ. बचपन में बड़े नटखट, बचपन में बड़े नटखट, जो चुराए मिश्री और मक्खन, ऐसे भगवान को मेरे सच्चे दिल से नमन. तो जन्माष्टमी महोत्सव 2.0 ने आगे જોઈએ. जब कोई बच्चा अपनी माँ से हो जुदा, जब कोई बच्चा अपनी माँ से हो जुदा, तो उस कृष्ण को मिले माँ यशोदा. अर्थात જ્યારે કોઈ બાળક પોતાની માથી જ વિખૂટું પડી જાય છે ત્યારે તેને માતા યશોદા જેવી માતા મળે. તો આપણી સમક્ષ ધોરણ 3 ના વિદ્યાર્થીઓ મૈયા યશોદા નામની કૃતિ રજૂ કરશે. આ કૃતિ તૈયાર કરાવનાર શિક્ષક છે ટ્વિંકલબેન જાડેજા. नटखट जमुना के तट पर कुछ तो चुराए, हाय मैया दिल चुराए, नींद चुराए, चैन चुराए, हाय मैया कैसे मैं जाऊं घर अपने, सब लाज शर्म में छोड़ी रे, कैसे कहूँ किस नटखट ने किया माखन चोरी रे. मैया यशोदा मोरी गगरी से जमुना के पुल पर माखन हाँ कोई ते माखन चुरा ले गया. माखन